જય શ્રી કૃષ્ણ મિત્રો। આજના વિડીયોમાં આપણે વાત કરશું મહાદેવજીના એક એવા વ્રતની કે જે એ વ્રત કરવાથી આપણી બધી મનોકામના પૂર્ણ થાય છે। તો તે વ્રત કયું છે અને કેવી રીતે કરવું અને તેનું ઉજવણું પણ કેવી રીતે કરવું તે આપણે આ વિડીયોમાં જોશું। તો એ જાણતા પહેલાં વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં। તો આ વ્રત છે સિદ્ધેશ્વર મહાદેવજીનું વ્રત। આ વ્રત કોઈ પણ સોમવારે કરી શકાય છે। સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી જ્યાં ભગવાનનું પૂજન કરવાનું હોય તે જગ્યાએ ગૌમૂત્રથી પવિત્ર કરવું। ત્યારબાદ તેની ઉપર બાજોટ મૂકી એના પર સ્વચ્છ વસ્ત્ર પાથરવું અને સિદ્ધેશ્વર મહાદેવની છબી ગોઠવવી। છબી પાસે શુદ્ધ પાણીનો ભરેલ એક કળશ મૂકવો। કળશમાં એક તુલસીનું પાન પણ મૂકવું। પછી શુદ્ધ ઘીનો દીવો કરી કળશ પાસે મૂકવો। આટલું થયા પછી એક નાની થાળીમાં મગફળીના દાણા અને ગોળનો ભૂકો પ્રસાદ તરીકે મૂકવો। થોડી વારે આ પ્રસાદના 2 ભાગ કરવા। એક વાટકીમાં લઈ 2 વાટકી કળશ પર મૂકવી। પછી વ્રત કરનારે બાજોટ પાસે પલાઠી વાળીને બેસવું અને એક ચિત્તે સિદ્ધેશ્વર મહાદેવની કથા વાંચવી। કથા પૂરી થયે ઘીનો દીવો એક થાળીમાં લઈ ભગવાનની અનંત શ્રદ્ધાથી આરતી ઉતારવી। આરતી ઉતાર્યા બાદ ઘરમાં સૌ કોઈને આરતી લેવી અને કળશ પરની વાટકીમાંનો પ્રસાદ લેવો અને બાકી રહેલ થાળીમાંના અડધા ભાગનો પ્રસાદ ગાય કે બળદને પ્રેમથી ખવડાવી દેવો। કળશમાંથી તુલસીનું પાન કાઢી લઈ કળશનું પાણી તુલસી ક્યારે રેડી દેવું। તુલસીનો ક્યારો ન હોય તો વડના ઝાડ પાસે પાણી રેડી દેવું। ત્યારબાદ કળશમાંથી કાઢેલ તુલસીનું પાન પ્રસાદ તરીકે આરોગી એક ટાણાની શરૂઆત કરવી। આમ દર સોમવારે અખંડિતપણે સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત કરવું। એક પણ સોમવાર પાળવો જોઈએ નહીં। આ વ્રત જો કોઈ સ્ત્રી કરતી હોય અને સોમવારે ને અડચણોનો દિવસ હોય તો ઘરના બીજા કોઈ પાસે વ્રત કરાવવું। આ વ્રત પાળવું નહીં। આ વ્રત કરનારે વ્રતનું અચૂક ફળ મળે છે। જ્યાં સુધી પોતાની મનોકામના પૂરી ન થાય ત્યાં સુધી આ વ્રત અખંડપણે કરવું। આ વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું તો મનોકામના પૂરી થયે વ્રતનું ઉજવણું કરવું। આ માટે ત્યારબાદના સોમવારે મહાદેવની પૂજા કરવી। કળશ પાસે એક નારિયેળ અને ઘીનો દીવો મૂકવો। એ દિવસે રસોઈમાં એકાદ ગળી વસ્તુ બનાવી અને રસોઈને એક થાળીમાં પીરસી એ થાળી સિદ્ધેશ્વર મહાદેવની છબી પાસે મૂકવી। આટલું થયા બાદ શાળામાં ભણતા 5 નાના બાળકોને જમાડવા। શક્તિ હોય તો એકી સંખ્યાઓમાં ગમે તેટલા નાના બાળકો જમાડી શકાય। બાળકોને જમાડ્યા બાદ ભણવામાં ઉપયોગી ચીજ વસ્તુઓ જેવી કે ફૂટપટ્ટી, નોટબુક, પેન્સિલ, રબર વગેરેની ભેટ આપવી, પરંતુ રોકડ રકમ બિલકુલ આપવી નહીં। રાતે 12 વાગ્યા સુધી જાગરણ કરવું અને મહાદેવજીના ભજન ગાવા। વ્રત કરનાર હૃદયની અનંત શ્રદ્ધા અને ધીરજથી વ્રત કરે તો આ વ્રતનું ફળ અચૂક મળે છે। હર હર મહાદેવ।